એશિયાની સૌથી મોટી અને કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીમાં ચૂંટણી જાહેર થઈ। 16 ડિરેક્ટર અને 10 ઓક્ટોબરે મતદાન થશે અને 11 ઓક્ટોબર 2025ના દિવસે મતગણતરી થશે। 22 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તેમજ 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। બનાસ ડેરીની સ્થાપના સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલે કરી હતી। તે વખતે તેઓ ચેરમેન હતા। તેના બાદ દલુભાઈ દેસાઈ ચેરમેન બન્યા। ત્યારબાદ પાર્થિભાઈ ભટોળ બન્યા, જેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા। શંકરભાઈ ચૌધરી છેલ્લા કેટલાય વર્ષોથી ડેરીના ચેરમેન છે। 10 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે, 11મી ઓક્ટોબરે પરિણામ જાહેર થવાનું છે। 16 ડિરેક્ટરો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસ ડેરીની મહત્વપૂર્ણ ચૂંટણી રસાકસીનો જંગ પણ આ ચૂંટણીમાં જોવા મળશે। બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ। એશિયાની સૌથી મોટી અને કરોડોનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીમાં ચૂંટણીની જાહેરાત થઈ છે। 16 ડિરેક્ટરો માટે આ ચૂંટણી થવાની છે। 10 ઓક્ટોબરે મતદાન થવાનું છે, 11 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાનું છે। 22 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ આપવામાં આવી છે। બનાસ ડેરીની સ્થાપના સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। તે વખતે તેઓ ચેરમેન હતા। તેના બાદ દલુભાઈ દેસાઈ ચેરમેન બન્યા। ત્યારબાદ પાર્થિ ભટોળ બન્યા અને તેઓ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ છે, શું વિગત મળી રહી છે? જી ચોક્કસથી એશિયાની સૌથી મોટી ડેરી છે, ડેરી માનવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે બનાસ ડેરી, અને તેની ચૂંટણીની લાંબા સમયથી ક્યાંક સહકારી જે લોકો છે તે પણ રાહ જોઈ રહ્યા હતા। જોકે જે ચૂંટણીની જાહેરાત થઈ છે, જેના અંદર 22 જે સપ્ટેમ્બર છે ત્યાં સુધી ફોર્મ ભરવાની જે તારીખ છે તે માનવામાં આવી રહી છે। આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે। 16 ડિરેક્ટરો વચ્ચેની આ જે ચૂંટણી છે તેના અંદર આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જવાની છે, અને જે 22 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે। અને જે રીતે 29 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે તે ફોર્મ પરત ખેંચવાનો સમયગાળો માનવામાં આવી રહ્યો છે। જે રીતે 10 ઓક્ટોબરના દિવસે જે મતદાનનો દિવસ છે, મહત્વનો મતદાનનો દિવસ માનવામાં આવે છે। જે રીતે બનાસ ડેરી સંચાલિત જે પણ ગામોગામના અંદર બનાસ ડેરીની જે મંડળીઓ આવેલી છે તેનો એક જે નક્કી કરાયેલો પ્રતિનિધિ હોય છે, જે ગામના અંદર એક બનાસ ડેરીની જે કહી શકાય મંડળી આવેલી છે તેમાંનો એક જે પ્રતિનિધિ સુનિશ્ચિત કરી અને તેને જે કહી શકાય કે બનાસ ડેરીની આ જે ચૂંટણી છે તેના મતદાન કરવા માટે મોકલવામાં આવે છે। અને જે રીતે જિલ્લા પરના અંદર ગામોગામના બનાસ ડેરીની મંડળીઓ આવેલી હોય છે ને તેના અંદર એક પ્રતિનિધિ નક્કી થઈને જે રીતે મતદાન કરતો હોય છે। 11 જે ઓક્ટોબર છે તે દિવસ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તે દિવસે મતગણતરીનો દિવસ છે, તે દિવસે ઉમેદવારોના નામોની પણ જાહેરાત થવાની છે। જે રીતે હરીફ પેનલના જે લોકો છે તે પણ ક્યાંક આ ચૂંટણીમાં સહભાગિતા દર્શાવી શકે છે। ખાસ કરીને જે રીતે મહત્વની વાત કરીએ તો પ્રથમ વખત ભાજપ દ્વારા ઉમેદવારો માટે મેન્ડેટ આપવામાં આવી શકે છે। આ સૌથી મોટી જાહેરાત છે, જેના અંદર ભાજપ દ્વારા જે રીતે મેન્ડેટ આપવાની એક જાહેરાત પણ થઈ શકે છે। બનાસ ડેરીની આ ચૂંટણીના અંદર જે રીતે સહકારી ક્ષેત્ર સાથે રાજકીય રંગ પણ લાગ્યો છે, અને ખાસ કરીને જે રીતે પ્રથમ વખત આજે કહી શકાય કે ભાજપ દ્વારા મેન્ડેટ આપવાની જાહેરાત થઈ શકે છે। જે રીતે બનાસ ડેરીની જે સ્થાપના છે તે સ્વ ગલબાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। જે રીતે પાર્થિભાઈ ભટોળ છે તેઓ પણ 22 વર્ષ સુધી બનાસ ડેરીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો છે। અને જે રીતે વાત કરવામાં આવે તો જે શંકરભાઈ ચૌધરી છે, જે સહકારી ક્ષેત્રના અંદર અત્યારે બનાસ ડેરીના ચેરમેન છે, જેઓ પણ અનેક વર્ષો સુધી ડેરીના કહી શકાય કે ચેરમેન પદ તરીકે રહ્યા છે। જે રીતે ડેરીની જે કહી શકાય કે આ જે ચૂંટણી છે તેના અંદર ડિરેક્ટરો વચ્ચે સીધી જંગ થવાની છે। વિપક્ષની પેનલો પણ ક્યાંક આના અંદર સહભાગિતા દર્શાવી શકે છે। જોકે જે રીતે મેન્ડેટ આપ્યા, ભાજપ દ્વારા પણ મેન્ડેટ આપવાની જે વાત છે તે થઈ રહી છે। અને આ વચ્ચે જે રીતે ડેરીની જે ચૂંટણી થવાની છે તેના કારણે અત્યારે તો ફોર્મો ભરવાની તજવીજ હાથ ધરાઈ છે। જે રીતે જે લોકો હોય છે તે લોકો ચૂંટણીના અંદર ક્યાંક લડવા માટે ઈચ્છુક હોય છે, તે લોકો અત્યારે આજના દિવસથી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે બનાસ ડેરી। અને જે રીતે 22 જે કહી શકાય કે સપ્ટેમ્બર છે ત્યાં સુધી જે રીતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ માનવામાં આવી રહી છે, ને 29 સપ્ટેમ્બરના દિવસે આ જે બનાસ ડેરીની જે ચૂંટણી છે તેના અંદર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ માનવામાં આવ્યું છે। અને જે રીતે ફોર્મ પરત પણ ખેંચી શકાય છે તેના અંદર, અને જે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો 10
ઓક્ટોબરના દિવસે આ જે પ્રતિનિધિઓ મંડળીઓના અંદર નક્કી થતા હોય છે, એક પ્રતિનિધિ હોય છે તે વ્યક્તિ આ ડેરીના ચૂંટણી છે તેના અંદર મતદાન કરવા માટે પહોંચવાનો છે. અને ખાસ કરીને જે રીતે વાત કરવામાં 16 ડિરેક્ટરો વચ્ચેની સીધી જંગ થવાની છે. હરીફ પેનલો પણ ક્યાંક આના અંદર સહભાગિતા દર્શાવી શકે છે. અને એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણી છે તેના કારણે ક્યાંક રાજકીય જે લોકો છે તેઓ પણ આના પર નજર રાખી રહ્યા છે. ત્યાં તો હાલ તો ડેરીની ચૂંટણીને જે રીતે જાહેરાત થઈ છે તેના કારણે હાલ તો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જી 16 ડિરેક્ટર માટે 10 ઓક્ટોબરે મતદાન થવાનું છે. કોના કોના નામ ચર્ચામાં છે તે અંગે કોઈ અપડેટ? જી હજુ સુધી તો જે રીતે અત્યારે જે ડિરેક્ટરો તરીકે અત્યારે જે કાર્યભાર સંભાળી રહ્યા છે તે લોકો પણ ક્યાંક આના અંદર ફોર્મ ભરી શકે છે. મહત્વની વાત કરવામાં આવે તો સરકારી ક્ષેત્ર એક મહત્વનું માળખું છે ને જેના અંદર જે લોકો છે રાજકીય ક્ષેત્રના જે મોટા પદ સાથે જે ધરાવતા લોકો હોય છે, જે ગામોના અંદર ક્યાંક પ્રતિનિધિત્વ તરીકે ગામના અંદર પણ જે લોકોના વચ્ચે જઈને કામ કરતા હોય છે તે લોકો પણ ક્યાંક આના અંદર જે ચૂંટણી છે તેના અંદર ફોર્મ ભરવાઈ શકે છે. જોકે ફોર્મ ભરવાના અંદર મંડળીઓ અંદર જે રીતે પ્રતિનિધિ નક્કી થતા હોય છે તે લોકો ફોર્મ ભરી પણ શકે છે. તો આ જે લોકો છે તેઓ લોકો હાલ નામોની કોઈ સ્પષ્ટપણે જાહેરાત નથી થઈ, પણ જે રીતે લિસ્ટ જે જાહેરાત થવાની છે તેના અંદર ખાસ કરીને જે વાત કરીએ 29 જે ઓક્ટોબર છે તે છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો જે રીતે ફોર્મની ચકાસણીનો પણ માનવામાં આવી શકે છે. કારણ કે જે રીતે ફોર્મ પરત પણ તે રીતે ખેંચવાના છે એટલે જે સ્પષ્ટ લિસ્ટ હશે કે કેટલા લોકો છે તે આ ચૂંટણીના અંદર લડવા માટે ઈચ્છુક છે તે લોકોની સ્પષ્ટપણે જાહેરાત પણ થઈ શકે છે. જોકે હાલ જે રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે તેના કારણે ફોર્મ પર ભરવાની તજવીજ હાથ ધરાઈ ગઈ છે અને જે રીતે સરકારી ક્ષેત્રને ક્યાંક રાજકીય રંગ લાગ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જી આભાર ધ્રુવ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.